કાર્બનિક સંયોજન એ છે, એનું અણુસૂત્ર છે C6H6O6. ફેરિક ક્લોરાઇડ સાથે ઘાટો લીલો રંગ આપે છે. અહીંયા C6H6O6 નથી પણ O1 છે, એક જ ઓક્સિજન આવેલો છે. ફેરિક ક્લોરાઇડ સાથે ઘાટો લીલો રંગ આપે છે. બીજું, CHCl3 અને KOH સાથે પ્રક્રિયા કર્યા બાદ એસિડીકરણથી સંયોજન બી આપે છે. અને પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ PCC સાથે સંયોજન સી ની પ્રક્રિયાથી પણ સંયોજન બી મેળવી શકાય છે. તો એ, બી અને સી ઓળખો. અણુસૂત્ર આપેલું છે C6H6O. તો એના પ્રમાણે જોવા જઈએ તો નીચે આપેલા 3 બંધારણોમાંથી આવું જે એનું બંધારણ હોય એવું તો એક જ છે, જે છે ફિનોલ. એટલે આપણને અત્યારે એ તો મળી ગયું કે આપણું સંયોજન એ છે, આ છે. હવે એની સાથે કોની પ્રક્રિયા કરવાની છે? ફેરિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશું એટલે આપણને ઘાટો લીલો રંગ આપશે. અને ત્યારબાદ CHCl3 અને KOH સાથે પ્રક્રિયા કરશું એટલે એસિડીકરણથી સંયોજન બી આપે છે. તો આપણે બી સંયોજન કયું મળશે એ જોવાનું છે, કારણ કે ફિનોલ એ છે. ફિનોલની સાથે આપણે પ્રક્રિયા કરવાની છે CHCl3 અને KOH, અને જે નિપજ મળશે એટલે આપણને બી મળશે, એટલે આપણને બી ઓળખાઈ જશે. તો ચાલો આપણે એની સાથે રિએક્શન કરીએ. તો એ તરીકે છે ફિનોલ, એ તરીકે ફિનોલ OH. જ્યારે FeCl3 સાથે પ્રક્રિયા થાય છે ત્યારે ઘાટો લીલો રંગ મળે છે. અને એની જ પ્રક્રિયા જ્યારે આપણે CHCl3 વિથ KOH સાથે કરશું એટલે જ્યારે ફિનોલની આપણે આની સાથે પ્રક્રિયા કરીએ ત્યારે OH ની સાથે ઓર્થો ઉપર આપણને આલ્ડીહાઇડ ગ્રુપ પણ મળતું હોય છે, OH, અને અહીંયા ઓર્થો ઉપર મળશે આપણને CHO આલ્ડીહાઇડ. તો આ આપણો બી થયો. તો આપણને હવે બી ઓળખાઈ ગયું છે. બી તરીકે છે OH વિથ CHO બી. અને એનું આ જ્યારે સી ની પ્રક્રિયાથી પણ સંયોજન બી મેળવી શકાય છે, પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ. એટલે કે આ આપણો સી થયો. તો એની પણ પ્રક્રિયા જોઈ લઈએ આપણે. સી તરીકે છે OH અને ઓર્થો ઉપર CH2OH, પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ. ઓક્સિડેશન થાય છે. પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ શું કરે છે? ઓક્સિડેશન કરે છે. OH ગ્રુપ એઝ ઇટ ઇઝ, અને અહીંયા CH2OH ની જગ્યાએ આવી જશે CHO. ઓકે, તો સી ની પ્રક્રિયાથી પણ અહીંયા આપણને બી મળે છે. તો આપણને હવે એ, બી અને સી ની ત્રણેયની ઓળખ